શહેરના ભેરવ કોલોનીના દ્રશ્યો તમને સીધા ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યો છું કે ભેરવ કોલોનીની અંદર 100થી વધુ ઘરોની અંદર આ જે ખારી પૂર અને વરસાદી પાણી ભરાઈ જતા લોકો 1.5 દિવસ 2 દિવસથી જમ્યા મૂક્યા વગરના છે. આ દ્રશ્ય અંદર જોઈ શકો છો, નાના નાના બાળકો પણ પાણીની પ્રભાવિત થવા પામ્યા છે અને લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બનવા પામી છે. ખાસ કરીને ચૂંટાયેલા સદસ્યો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો કે ગ્રામ પંચાયતના જે સભ્યો છે એઓ પણ આજે શ્રમજીવી પરિવારની મુલાકાતે આવ્યા નથી. કે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવા પામ્યું. આપણી સાથે સ્થાનિક લોકો છે તેની સાથે વાતો કરીશું. જે આ પાણી ભરાયું છે, કેટલા દિવસથી પાણી ભરાયું, શું સ્થિતિ શું છે? આજે પાણી ભરાયું ને આજે 4 દિવસ થયા છે, પણ સભ્ય સરપંચ કોઈ જોવા નથી આવ્યા. બેન, પાણી ભરાયું છે, ઘરોમાં પાણી, કેવી સ્થિતિ શું બેસો? સ્થિતિ તો તમે જોઈ જ રહ્યા છો ને, અહીંયા ગાડી આવો એટલે અડધા તો તમે ડૂબી જ જાઓ. નાના છોકરાઓ તો રમે ટળે બધું જ કરે. એટલે પાણીમાં હવે આ થાંભલાનો જોવો તમે, આ જે ઇલેક્ટ્રિક થાંભલા છે એનો કોઈ વાયર પડ્યો હોય, પાણી આવી રીતે પાણીમાં નાના છોકરાઓ નાય તો શું હાલત થાય? આમાં કોઈ ચૂંટાયેલા સદસ્યો આવ્યા છે? કોઈ સદસ્યની અહીંના સભ્ય તક નથી આવ્યા. કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો તમે જ જો ને, તમને ત્યાંથી આટલે આવતા તમને કેવું લાગ્યું હોય? તો અમારે તો આમાં રહેવાનું છે, અમને કેવી મુશ્કેલી પડી હોય? 2 દિવસથી હવે જમવાનું કેવી રીતે બનાવવાનું? આ ગામડું છે, કંઈ સિટી થોડી છે. હવે અમારા લાકડાથી રંધતા હોય, બધાના ઘરોમાં કંઈ ગેસ એવું બધા નતા નહીં હોય. કાયમ ખેતરમાં કામ કરીને એક ટાઈમનું જમવાનું 2 ટાઈમનું જમવાનું બનાવતા હોય. હવે આમાં કેવી રીતે રાંધીને ખાવાના? ઘરોમાં પાણી ભરાય. ઘરોમાં પાણી તમે જોઈ લો જાતે. ઘરોમાંથી અમે પાણી કાઢતા જ છે હમણાં. આ મહિલા હતા એક અન્ય ગામજનો સ્થાનિક સોસાયટીના અને બેરોકોના રહીશ છે, જે તમારા ઘરમાં પાણી ભરાયું, મોટરથી પાણી બહાર કરવાની હું નોબત આવી. કેટલું પાણી હતું, શું કહેશો? મારા ઘરની અંદર કમસે કમ 2 ફૂટથી વધારે પાણી અંદર ઘૂસેલું છે. 2 દિવસથી અમે ખાધું નથી, તો બી અમે કે વારંવાર રજૂઆત કરેલી છે, તો બી આનો નિકાલ નથી આવ્યો. અત્યાર સુધી નિકાલ નથી આવ્યો. વોટ લેવા તો પહેલાં જ આવી જશે કે ભાઈ આ વખતે તમારી સમસ્યા દૂર થઈ જશે. આ જોઈ લો તમે, પાણી બધાના ઘરમાં જો કોઈ ખાધું નથી. સવારના આ જ કામ માટે લાગેલા છે કે પાણી કાઢો બહાર. બીજું અમે શું કરવાનું? કોઈ જોવા નથી આવ્યો મને. કોઈ ચૂંટાયેલા સદસ્ય આવ્યા? કોઈ આવ્યું નથી. અમે સવારના ફોન કર્યા, વિડીયો મોકલા, તો એક કે સભ્ય અહીંયા નથી દેખાયા, કે સરપંચ નથી દેખાયા. સવારના અમે ફોન કરીએ છીએ. કેટલી પરિસ્થિતિ ખરાબ છે, શું સ્થિતિ? તમે જોઈ જ શકો છો. જો આ થાંભલાનો વાયર જો થાંભલો વાળા પડ્યો હોય તો છોકરાની હાલત શું થાય? ચોક્કસથી તો સ્થાનિકો જે જણાવી રહ્યા છે તે મુજબ દ્રશ્યો જોઈ શકો છો કે ભેરવ કોલોનીની અંદર કમર સુધીના પાણી ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે. ચૂંટાયેલા સદસ્ય પણ કોઈ આવ્યા નથી અને આ દ્રશ્યને જોઈ શકો કે લોકોએ આ ઘરની જે બાસક છે ત્યાં પારોડી બનાવીને પાણી અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ પાણીનો વેણ એટલો હતો. વહેલી સવારે જે ધોધમાર વરસાદ વરસ્યો અને ગત રોજ બી સાંજે વરસાદ વરસ્યો હતો, જે અંતર્ગત લોકોના ઘરોની અંદર પાણી ભરાયા હતા. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. નાના બાળકોને પણ સ્કૂલેથી માંડીને તમામ જગ્યાએ જવા માટેની તકલીફ પડે છે. અહીં શ્રમજીવી પરિવાર હોય, ખેતીની અંદર મજૂરી કરીને જીવન ધોરણ ગુજરાવતા હોય છે, તેઓના ઘરોની અંદર આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી ભરાઈ જતા આ સ્થાનિક શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બનવા પામી છે. આ દ્રશ્યો જુઓ કે ભેરવ કોલોનીના ઘરની અંદર આ પાણી ભરાય છે. એવા તો અહીં ભેરવ કોલોનીની અંદર 150થી વધુ ઘરો હોય છે. એ 150થી વધુ ઘરોની અંદર આ વરસાદી પાણી ભરાઈ જતા આ હાલત કફોડી જોવા પામી છે. ચૂંટાયેલા સદસ્ય પણ કોઈ ક્યાંય કોઈની વાહે આવ્યા નથી. અને ચોક્કસમાં આ ઘરની અંદર જે વરસાદી પાણી ભરાયા છે એના દ્રશ્યો તમે સીધા ટીવી ચેનલ ઉપર જોઈ રહ્યા છો કે આ વરસાદી પાણી જે ભરાયું છે એ પાણી સ્થાનિકોમાં ભાવોભાર ચૂંટાયેલા સદસ્ય વહીવટીતંત્રની વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આજે નાના બાળકો સાથે આ ઘર વકીલનો સામાન પણ સમગ્ર પલળી જવા પામ્યો છે. તો આપણી સાથે સ્થાનિક આ જે ઘર વકીલનો સામાન છે એ પલળી જવા પામ્યો છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ લોકોએ જે મામૂલી જે ખોરાક બચાવ્યો છે એ પણ અભ્યાય પર મૂકી દેવાની નોબત આવી છે. જી બેન, તમારું નામ, શું પરિસ્થિતિ, શું કહેશો? તારાબેન, ઘરમાં પાણી ભરાયું? કેટલું નુકસાન થયું, બધું પીલાઈ ગયું. બળામાં અનાજ બધું પીલાઈ ગયું. નાના પોરા લઈને અમે ક્યાં જવાના? કોઈ ચૂંટાયેલા આવ્યા છે તમારી પાસે? કોઈ નથી આવ્યું જોવા હારું. કેટલા દિવસથી પાણી ભરાયું છે? આજે 3 થી કોઈ ખાવા પીવાનું કોઈ રાહત સામગ્રી આપવા આવ્યું છે? કોઈ નહીં. કોણ જોવા આવે અમને? કોઈ આ ચૂંટાયેલા સદસ્ય કોઈ નથી આવ્યું. શું કામગીરી કરો છો હારું અમને. તમે શું
કામ કરો છો? કઈ નહીં, હવે તમારું ઓપરેશન કરાવવાનું એનું કાઢનું એટલે ઘરે જ રહેતા છે. અને આ કેટલા જણા રહે છે તમારા પરિવારમાં? અમારા 5 જણ છે. હા, 5 જણા છો. આ કોઈ જમવાનું બી આપવા આવ્યા નથી? કોઈ નહીં. જોઈ શકો છો કે આજે શ્રમજીવી પરિવારની અંદર ઘરનો સામાન પણ પાણીની અંદર તરતો હોય એવા ચોક્કસ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે આ ભાઈ છે, ભાઈની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે ભાઈ, તમારું નામ? આ પાણી ભરાયું છે, કેટલા દિવસથી પાણી ભરાયું? શું કહેશો? વાળામાં જોવું નહીં, બધા વાહન કેટલા દિવસથી પાણી ભરાયું છે? કોઈ રાહત સામગ્રી આપવા આવ્યું છે? બધું પલળી ગયું છે. સામાન કેટલું નુકસાન? બધું પીલાઈ ગયું, બધું વાળામાં લાગી. શું શું હતું પાણીમાં? પાણીમાં શું શું કોઈ આવ્યું નથી તમારી પાસે? કોઈ નહીં. અને ચોક્કસપણે આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ સ્થાનિકો જે છે એ એકબીજાની મદદ કરી પાણી કાઢતા હોય એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. અને ખાસ કરીને આજે ભેરવ કોલોનીની અંદર લોકોની વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત લોકોની વધુ પાણી છે. અને આ જે ભેરવ કોલોની શાંતિની પરિવાર હોય અને લોકોને મુખ્ય મજૂરી કરીને પોતાનું જીવન ભરણ ગુજારતા હોય છે એવા સ્થાનિકોની હાલત જતા સ્થાનિકોની હાલત લોકોની વધુ પાણી છે. હજી આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ભેરવ કોલોનીની અંદર આ કમર સુધીના પાણી ભરાયા છે. અને આ પાણી ભરાતા સમગ્ર મામલે કોઈ ચૂંટાયેલા સદસ્ય કે કોઈ વહીવટી